મારી માં છે. કાયમના માટે મારા ગીતો તમે સાંભળેલા હશે. મારું નામ છે શક્તિ ઓઢવિયા. કારણ કે આપણે એવું તો ના કહેવાય કે દુનિયામાં હું મોટો મેરડીનો ચાહક છું, પણ એક ગરીબ બનીને એક એનો ચાહક બનું છું, સેવા કરું છું, પૂજા કરું છું અને ગવળાવેશન ગાઉં છું. બાકી તો શું છે કે દુનિયાની બધી મોહ માયા છે. કાલે સવાર તમારે મરી જવું પડશે તો મરી જવાનું, બાકી મેરડીના મુખેથી નામ તમારા મોઢેથી ના નીકળવું જોઈએ. કે સાહેબ આવી માતાઓ તો નસીબ વાળાને મળે, આવી માતા નસીબ વાળાને મળે. સાહેબ ખાલી એક વખત, હું તો વધારે નહીં કહેતો, પણ એક વખત છે ને સાહેબ તમારા ઘરે લગ્ન કરી જોજો, માંડવો કરી જોજો. આટલી વ્યવસ્થા જળવાય ને તો મને કહેજો, કદાચ ભાઈ રાઠો પાઠે કાં તો ભાઈ કે હું ના આવું, પણ આ તો અહીંયા ખુખાર મેળી બે બોલે કે રામ માડી રામ, તો આટલી બધી વસ્તીને ખાલી બેઠી રહે એમ કહે કે રામ માડી રામ, એટલે આટલી મોટી વ્યવસ્થા તો ખાલી આવી દેવું હોય ને સાહેબ એ કરી શકે. બાકી કોઈને આ બાપની તાકાત નથી કે આટલું બધું કરે છે, કોઈનો વિરોધ નથી કરતો, પણ સાહેબ આવી માતા મળે ને એ નસીબ વાળાને જ મળે. અને આપણે બધા નસીબ વાળા છીએ સાહેબ. આના પારે આવવાની જરૂર નથી, આના પારે આવવાની ખાલી દૂરથી બેઠા બેઠા તમારા મનથી ઘરે માગી લો સાહેબ. તમે હૃદયના ભાવથી ઘરે માગી લો. આ રવિવાર માગો ને આવતો રવિવાર ના થાય સાહેબ આ પૂરું કરી દે. એવા ઘણા બધા પરચા જોયેલા છે મેં. મેડી માટે મરી જવું પડે ને તો અભી હાલે કુરબાન છે ને કાલે કુરબાન છે. ખાલી મેડી એમ કહી દે કે કાલ બટા મરી જવાનું, એટલે ત્રીજી ઘડી નહીં જોવાની સાહેબ. મેડી એ ધર્મ છે. અને આની પાસે માગતા આવડે તો માગી લો, બાકી તો સાહેબ તમારા મોઢેથી જેટલું ફાટે ને આની જેટલી દયા થાય ને એટલું તો તમારામાં તાકાત નહીં કે આ બોલે ને તમે ભેગું કરી શકો. આ બોલી શકો ને તમે ભેગું કરી શકો, એ તો આપણી તાકાત જ નથી. આ બોલે ને આપણે ભેગું કરી શકીએ એવું તાકાત આપણામાં નથી સાહેબ. એટલું માગવાનું અને ઘરે બેઠા માગો કે અહીંયા ભાવિ ભક્તો તમે માગો ને ખાલી એટલું માગવાનું કે માં હું જીરવી શકું ને એટલું વાલજે. કારણ કે કાલ છે ને વસ્તી વાતો ના કરે કે ખુખાર મેરડી આલી તું જતું રહ્યું કે, એટલે તમારામાં જીરવી શકે ને માતા ભાઈ એટલું જ માગવાનું કે સાહેબ જેટલું જીરવી શકું ને એટલું જ આલજે. કારણ કે વધારાનું આવેલું હોય ને ચાઇની જેમ કરી જાય, જેટલું છે ને એટલું જ આપણામાં આવે, એટલે એટલું જ માગવું. અને માડીના સાનિધ્યમાં આવ્યો છું અને બે ઘડી ખાલી મારા હૃદયના ભાવથી મારા અંતરની વાત જાણે ખુખાર મેલડી, તારા સિવાય બીજું જોવે ન કાઈ, મળી તારા સિવાય બીજું જોવે ન કાઈ. અને મારા ગીતો સાંભળ્યા છે, મને મોકો મળ્યો છે સાહેબ. આટલા બધા વસ્તી સાહેબ, મને હું નસીબદાર પોતાની જાતને માનું છું કે મને આબે રૂપે મેરડી બેઠી છે સાહેબ. મને ગાવાનો મોકો મળ્યો ને એટલે તાળીઓ તો મારા નામની નહીં આના નામની વધાવો છે. હું નસીબવાળો કેટલો હશું, હું નસીબવાળો કેટલો હશું કે સાહેબ આબે રૂપે મેરડી બેઠી છે સાહેબ. મને ગાવાનો મોકો મળ્યો. આ તો મારું સપનું હતું ને આ માતાએ મને પૂરું કર્યું સાહેબ. કે આટલા બધા તો મેં ગીતો ગાયા, પણ મને એક વખત એવું હતું કે સાહેબ એક વખત મારી મેરડી સામે બેઠી હોય અને એની સામે ગઉં તો મારું હૃદય કેટલું રાજી થાય. આજ ખરેખર હૃદયના ભાવથી રાજી થયો છું, ખરેખર હૃદયના ભાવથી રાજી થયો છું. આ તમને કઈ સારું લગાડવા માટે બોલતો નહીં સાહેબ. પ્રોગ્રામો તો ઘણા બધા કર્યા, પ્રોગ્રામથી વિશેષતા નથી, પણ એક વખત મારી ઈચ્છા એવી હતી કે એક વખત મારી માતા બેઠી હોય. મેરડી તો બધાની એક જ છે સાહેબ. જો તમે જેવી રીતે પૂછો એના બાપની મેરડી એવું ના હોય, પણ આપણા હૃદયમાં બેઠી મેરડી એટલે બધી એકની એક જ છે. પણ તમારો ભાવ જ્યાં તૂટે છે ને ત્યાં જ મેરડી આગી પાછી થાય છે સાહેબ. તમારો ભાવ ના તૂટવો જોઈએ, તમારો વિશ્વાસ ના તૂટવો જોઈએ. અને ભાવ વિશ્વાસને તમારો કદી એક લગીર જેટલો ખાલી આનામાં પોરવાઈ જાય ને સાહેબ, દુનિયામાં કોઈ પાસે જવાની જરૂર ના પડે સાહેબ. જે દાડો મરતા હોય ને તે એક વખત એમ કહેજો કે મેરડીમાં લેવા તો આવે સાહેબ. લેવા ના આવે ને તો એ ઘડીએ છે મારે ગાવાનું મેલ દેવું પડે. ઘણા બધા પરચા જોયેલા છે સાહેબ. આબે રૂપે કે મેરડી લેવાય કે આલા આગળ જતા રહો કે મન મેરડી લેવાય. રાજાભાઈ આ ખરેખર સત્ય ઘટનાની વાત છે, ખોટું નહીં બોલતો, પણ તમારો ભાવ હોવો જોઈએ. હું એટલું જ કહું છું, મેં દુનિયાની કોઈની પાસે માગ્યું નહીં, ખાલી આની પાસે જ માગ્યું છે કે મારે તારે તોય તું, મારે તોય તું. મારામાં કોઈ બળ નથી પણ તારા મોટું બળ છે.
મારામાં કોઈ બળ નથી, તારામાં બહુ મોટું બળ છે. હું આજીવન માટે, હું તો એમ આજીવન માટે બધી જગ્યાએ મારા પ્રોગ્રામ એક વખત લાઈવ પ્રોગ્રામ જોશો ત્યારે તમને ખબર પડશે કે હું કેમ કહું છું ગરીબ છું. ગરીબની મેડી સાહેબ, હું ગરીબ છું પણ મારી મેડી ગરીબ નથી હો. અરે હું નબળો છું પણ મારી ખુખાર મેડી નબળી નથી. અરે હું તો કદાચ ઢોલનો મારનારો મારી જાય તો વાંધો નથી, પણ અમે ગરીબ છીએ, અમે નબળા છીએ. પણ જો એક વખત જો મારી ખુખાર મેડી હાંભળી લીધું ને તો મારી હાથ પેઢી જો તમારા હજાર હરાવાટ મિલે ને તો મારા ગોખલામાં બેઠેલી મારી ખુખાર મેડીને કોઈ સલામ ના ભરે સાહેબ. એટલે આ હું ગાતો નથી, આ તો આ ગૌરવસન હું કહું છું. હું તો પહેલેથી કહું છું આ ગૌરવસન હું કહું છું. બાકી ગાવાના નાના બાપના ખેલ નથી, અને આવી રીતે બેહું એ નાના બાપના ખેલ નથી સાહેબ. 500 ભેગા કર લો 500. આની તાકાત છે કે બોલી હકવાની, આની તાકાત છે બધાને કે બેહી જાય એટલે બેહી જવાની, આની તાકાત છે કે ઓલો ખાલી આમ જતો રહેશે તો પાછો લાવવાની તાકાત છે. પણ આની તાકાત શું છે એ તમારા હૃદયની અંદર ખાલી એક વખત મેડી કરીને જોજો. તમારી તાકાત તમને પોતાને ખબર પડશે કે અમે ગરીબ છીએ પણ મારી ખુખાર મેડી ગરીબ નથી. અને જો નાભીના અંદરથી અવાજ નીકળી જાય ને સાહેબ તો એક બે ત્રીજી સેકન્ડે તો હામલાનો ફોન આવે, હો અમારી ભૂલ થઈ ગઈ. મઢની બેઠી હુના નથી, બધા ફળા હુના નથી હોતા. કોક વખત હાથ નાખી જુઓ, રાફડાએ કોઈ દેરાવ નાગની જેમ ફળા ધરુજે છે સાહેબ. હજુ એ પરચારી એવી માતાઓ બેઠી છે સાહેબ. આવી માતાઓ નસીબ વાળા ન મળે. મને પારકા ગામના હિમાડે લઈ જઈ મન શેતરતી નહીં મારી દેવી દેવી. મને છેતરીશું તો તને માનશે નહીં મારી ખુખાર મેલડી. તને કોણ માને, તને કોણ સમજાવે દેવી દેવી. વાય 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 મને કુવામાં ઉતારીને વર્તું વાઢતી નહીં મારા બાપની દેવી. એ સોલંકીના કડ ભાગલાની દેવી. તને કોણ માનશે, કોણ મનાવશે. તને મનાવતા મારા વડવા હરગની વાટે વયા ગયા. એ મારા બાપની દેવી દેવી. તને મનાવતા મારા વડવાઓ હરગની વાટે વયા ગયા. મારા રમેશ છે ને નાભીના અંતરથી તને હાથ કરે છે, અને એક વખત ખાલી ખમા કે ને સાહેબ તમારી હાથ પેઢી તારે એવી બેઠી છે સાહેબ. આના વખાણ કરું ને એટલા ઓછા છે. હું તો એટલું જ કહું છું, અને વખાણ કરું ને, હું તો મેલડીના વખાણ કરવાનું કહેશો ને માડીથી તો ઊંચો શું નહીં, પણ મને સવારથી બિહારો રાતના 12 વાગ્યા સુધી વખાણ કરવાનું કહેશો ને તો હું તો ઓછો જ પડીશ. કેમ કે એની કૃપા શું છે, મેરડી શું છે ને એ હજુ તમે લોકોએ જાણી હોય કે ના જાણી હોય, પણ સાહેબ મેરડી એક એવી વસ્તુ છે ને 5 વર્ષનું બાળક છે. શું છે મેરડી? 5 વર્ષનું બાળક છે. એને ડગલે ને પગલે સાહેબ ખોટું લાગે. કેમ લાગે? કે એ નાનું બાળક છે, એ માંગે તો તરત આલે. એને ચોકલેટ જોતી હોય તો તમારે એને ચોકલેટ આલવી જ પડે. તમે બાધા રાખી છે, યાદ હશે તમને કોઈને, જેને બાધા રાખીને એને ખબર હશે કે એ કામ થઈ ગયું હોય, 3-4 દાડા જ્યાં હોય ને 1 રવિવાર જ્યો તો 3જા રવિવારે દોડતા આવ્યા હોય. થયું છે ને એવું? એનું કારણ છે મેરડી છે ને જીવતા લે અને મરી ગયા પછી 4 નારિયેલ લે. અને જો 4 નારિયેલ ના લો ને તો ગમે તેટલો ઘી નાખો, કેરોસીન નાખો, ગમે તે નાખો તો મરી ગયેલા મળદાની અંદર હિસાબ લે ને. અને ઠાઠડીયા શીરા છે કે તો મારી ખુખાર મેરડી છે કે, અને લેણાનું તો હાવ લે, પણ તમારું હકનું લઈ ગયા હોય અને તમારું પચાઈ પાડેલું હોય, અને નાભીના હૃદયથી કહેજો અમે નબળા હતા, અમે ગરીબ હતા, અને જા જતો રે. તારામાં ભાગવું હોય તો દેશની જતો રે, વિદેશ જતો રે, પણ મારી ખુખાર મેરડી જો તને વિદેશથી પાછો જો અહીંયા ના લાવે અને મારું હકનું જો તું ના લઈ આવે ને તો મારી ખુખાર મેરડી બારેજા વાડીને પૂછવી નકામી કહેવાય. અને આ 3 સલામો ભરી નકામી કહેવાય રાજાભાઈ. આ હૃદયનો ભાવ ભલે છે, એટલું બધું નહીં બોલવું, કારણ કે ભાવિ ભક્તો બી બહુ બધા છે. માં રજા લઉં છું, આશીર્વાદ આલજો. આશીર્વાદ રામ રામ ને મહાકાળી નો આલેલો છું. મારા ફાધરે માગેલો છે મહાકાળી માતા પાસે. મેરડી 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 કરો છો બરોબર છે, પણ મહાકાળી પ્રત્યે જે નાભીનો ટવકો થઈ ગયો અને નાભીનો કદાચ ઉસાળો વાગી ગયો
એ દાડો સમજી લે તારી મેલડીના બધા બોલ પૂરા પૂરા ને પૂરા. આ યાદ રાખજો મારા શબ્દ. મારા આગળ બીજું કશું કહેવું નહીં. સાચું. ટૂંકી ભાષા ટૂંકી સમજી જાવ એવા ભાણ્યો છે. તો આપણે છેલ્લા ગાદીનો છેલ્લો રવિવાર હતો, વરસાદ બહુ પડ્યો હતો. એ દિવસે આને સોનાની ચેન મળી હતી અહીંયા ગાડીથી તૂટલી રસ્તામાંથી, તો એ આપવાની છે. રસ્તામાંથી મળી અહીંથી મેદાનમાંથી એ વાતના કેટલો ટાઈમ થયો ને કહો બધું? 3 મહિના થયા. 3 મહિના થયા. ગાદીનો છેલ્લો જ રવિવાર હતો, વરસાદ બહુ પડ્યો હતો ને. હા તારે કોના મળી હતી? એને ઘેર જઈને કીધું નતું કે આ ચેન મળી? અહીંયા આગળ જ કહી દીધું તું મેદાનની અંદર, પણ અમને પછી એવો વિચાર આવ્યો કે અહીંયા આગળ કેટલાય ગ્રાહક થશે, એટલે પછી અમે ઘરે જતા રહ્યા અને પછી ગાડી ચાલુ થશે ત્યારે અમે આપી દઈશું એમ. એવી રીતે અમે આજે ગાડી ચાલુ થઈ એટલે અમે આજે લઈને આવ્યા છે. અને અમારી ભૂલ જે અમે 2-2.5 મહિના ઘરે રાખ્યું એનું અમે ભૂલ માટે તમારી ભૂલ કોઈ ના કહેવાય. તમે ભાવના રાખી બરોબર છે, પણ આ દોરો આમ ઊંચો થશે ને એટલે એમ કે છે 100 જણા એવું કે મારો હતો. હા, તો માં અમે એ દિવસે એટલે જ ઘરે લઈને ગયા કે કેટલાય ગ્રાહક થશે એમ આપણને ખબર ના પડે એમ. એ વિચારથી અમે ઘરે લઈને ગયા અને આજે અમે આપવા લઈને આવ્યા છે. સાચું ખોટું કોનો એ બધું સાબિત કરવા માટે કેટલું જોવું પડશે, સાચું ખોટું. હા માં. પણ મારા સાથે નાનો દીકરો થયો હોય પણ ભૂલથી કોઈ વસ્તુ લઈને આવી ઘેર પહોંચી ગયો હોય ને, હા, તો ગમે તે રીતે અજોડ બને. તમારી નહીં, દરેકની વાત છે આ વાત, એ બધાને ખબર પડે. અહીંથી ચોરેલી ચોકલેટે પટેલનું ના છોડ્યું. આ બધા પ્રસાદ આતર અમુક જણા આગા પાછા કરતા હોય ને એમને એવું વિચાર થતો હોય કે માડીને ચોય તો કાજુ કતરી લાઈને હંતાડું પેકેટ, તે કાજુ કતરીનું પેકેટ હંતાડ દો, મને કોઈ વાંધો નહીં. પણ એ કાજુ કતરી જેટલી કાજુ કતરીઓ તમને એ થાય ને નુકસાન, હા માં. એ તો એક દાડો આવજો, હિસાબ કરાવું કરાવી દઈશ. પૂછ્યા વગર એક વસ્તુ ના અડાય. પ્રસાદની રીતે કોઈક હાલત બરોબર ઓળખીતા હાલત લઈ લઈએ. પટેલ ઓળખતો હોય તો પટેલ મૂઠો લઈ લેવાય. કોઈને ખબર નહીં પડતી, લાઈન ચોકલેટો 2-4 ખીચા ગાલ દઉં, ચોર બનશું. આ જેટલા ખાય છે ને, જેટલા આવી રીતે ચોરી કરીને ખાધી છે ને પૂછ્યા વગર, પ્રસાદી માટે જ છે. એ બધાને બેઠવું જ પડે પટેલ, એમાં કોઈ આખી પાછી વાત. નહીં, હા માં. પછી 500 કાજુ કતરીઓ મેળ દે તો બેકાર. લાવો દોરો. હવે આમ બતાવું કે આ કોનો છે, કોનો પટેલ જોજો. આ તમારું કામ છે હોદવાનું, મારે ચો હોદ્યા છે. કાકા તો પ્રૂફ લેવો ને કાકા તો. અહીં જેટલાની વસ્તુ ખોવાય છે મોનું, ભીડ ભાડમાં પૈસા કોક કાઢી લે, પાકીટો કાઢી લે. પણ તમે એવું માનતા હોય કે માતાજી છે તે પાકીટો છે ને એ લઈ જતા તો લઈ ગયો હોય, પણ બીજે ત્રીજે દાડો અહીં સ્ટેજ આગળ પડ્યું હોય, મૂકી જાય છે. પૂછી જો, ચંપલ મેલી જાય છે. એટલે પટેલ જેનો ધોનમાં હોય એને પૂછી, એનું વજન પૂછી, એનું બિલ હોય તો બિલ પૂછી, ડિઝાઇન પૂછીને એને હાલ દેજો. આપણા સાનિધ્યમાં લગભગ 2.5-3 મહિના પહેલા આ બેનની ચેન તૂટી હતી, જે એક ભાવિકને મળી બરાબર 2.5 મહિને આપણને અહીં પાછી મળી. આપણી ગાડી બંધ હતી એટલા માટે ચેન એમણે રાખી હતી, પછી આપણને આપી. માતાએ આપણે માડીને કીધું કે આ ચેન માડી મળી છે તો હવે કોની છે, સાબિતી કઈ રીતે લઈએ કોની છે ચેન? તો માતાએ કીધું હામાં આ ચેન આપણે સોનાની બતાવી એટલે કેટલાય કે મારી છે, પણ માતાએ
મને એટલું કીધું કે આ ચેન સાચું છે ને તો આ નામનો વ્યક્તિ આવશે. એ વ્યક્તિનું નામ પંકજ કીધું હતું મારી. એમનો ભાઈ છે મારી. પંકજ, હા. એટલે આ તમારો દોરો 100% સાચો. અને આ વાત મેં જાહેરમાં નથી કીધી, ખાલી પટેલના કાનમાં કીધી હતી. મને કાનમાં કીધું પંકજ કીને આવો ને તો એની ચેન પાકી. પંકજ કોક આવે તો જ એના ચેન હાલજે, નકર હાલતો પંકજ ની જગ્યાએ પ્રકાશ આવ્યો તોય ના પાડી. પ્રકાશ ને ડિઝાઇન મેં કહું સોનાની ચેન ની બતાવી, મેં કહું એ નથી ભાઈ તારી, એમ કરીને ભાઈને પાછા કાઢે તમે. ભલે અને જે અત્યારે ફરી મને અકુએ કીધું તે મેં કહું ભાઈનું નામ કહો તો સેમ પંકજભાઈ કીધું ના બેને લેડીઝ ચેન હતી મને બતાવી, તો મેં કહું આ લેડીઝ ચેન જ છે સોનાની. આ તમે માનતા રાખી હતી? માનતા રાખી દીધી. તો હાલો. રામ મારી રામ, મેં માનતા રાખી હતી મારી ચેન મળી જાય તો મારે માનતા કરવાની છે. કરવાની. મારા સાથમાં ચેન મળી જાય તો બીજા રવિવારે મેં માનતા રાખી. મળી ગઈ? હા મળી ગઈ. જોજો. મેં બહુ શ્રદ્ધા રાખી હતી તમારી. બહુ શ્રદ્ધા રાખી. બહુ જ. તો પછી જો ચેન અહીંથી કોકે ખેંચી તૂટી પડી છે, મારે નહીં કહેવું એ બધું, ના પણ એ જઈ ફરતી ફરતી આમ પાવાગઢ વિસ્તાર, પાવાગઢ વાળા અહીં આવે ને અહીંથી પટેલ જોડે જે સેવક જોડે જે સેવક જોડથી તમને હોધીને આલવી એટલે કેટલું કાઠું કોની હશે, આમ ઊંચી કરો તો 100 જણા ઉભા થાય. હા. એટલે મારે સાબિત કરવું પડે. એટલે પટેલે કીધું પંકજ કરી કોઈ વ્યક્તિ આવે તો જ એને ચેન હાલજે, નકર હાલતો કોઈ પ્રકાશ આવ્યો તો પણ મેં ના પાડી. નહીં, પંકજ એક લઈને આવ્યા મારા ભાઈ પંકજ જોડે પંકજ આવ્યો, ભલે લેડીઝ નો દોરો. આ મારી વાતનો પુરાવા ધીર કહેવાય, નિશાની કહેવાય. એટલે આ દોરો તારો છે એ વાતે સાબિત. સાચું માં. હો, પંકજ નામ છે મારી, બેન થાય. હા. ભલે રામ આઈ જેમ પડે. પણ એવું કહેવાની મતલબ એ થાય છે મારો કે તમે તમારી વસ્તુનું બધું હમુદું પડતું ના, તમારો ભાવ શ્રદ્ધા છે. હું તો એવું કહીશ કે રવિવાર હોય ને તો શું લેવા આપણે દોરાન હોના વિષયો પહેરીને આવીને ગરીબ બનીને આવો માતાની આગળ, ડુપ્લિકેટ બનીને આવો, ડુપ્લિકેટ પહેરીને આવો, માતાને એવું કે માં આ ડુપ્લિકેટ પહેરીને આવો પણ અસલી તું કરી આલ છે. ઓરિજિનલ પહેરીને આવે એનું કામ નહીં, આ ભાવ શીખવાનું છે. એટલે ઘેરથી નીકળો તો તમે લગ્ન પ્રસંગમાં થોડી આવ્યા છો તો આપણે બધું ગોળું બોલું નીતિ બુતી દોરા પહેરીને આવીએ. તો બહાર જાવ તો મિનિટ જ આવું, નકર જીવ શું થાય? હું માતા જીવ અહીં હોય દોરો બોરો ના જતો. અમુક જીવ ચપ્પલ મળી હોય તો નીચે દબાઈને બે આવે છે. પણ તમારે ચપ્પલે નહીં જાય, તમે તમારે છે ને રવિવાર રહી જાય તો આવવાનું સોમવાર મંગળવાર અહીં ઢગલો થાય છે ચપ્પલો. પટેલ ને બધા કે ચોથી આ બધું જે એમને આપણે જે બેંકનું કીધું એટલે આપણે ઓનલાઈન હપ્તા ભરી દીધા. પછી એમને ખાલી મારી પાસે પેનલ્ટી કે પેનલ્ટી મેં કીધું ભાઈ નથી તમારે લેવાની હોતી, અમે જો ન હપ્તા ભરવી તો તમે લ્યો. તો એ કે ના, તો મેં કે કાંઈ વાંધો નહીં, લ્યો આ પૈસા એમ કરીને મેં એને ઓનલાઈન તમારું નામ લીધું માડીનું. મેં કીધું કાંઈ વાંધો માં, મેં કીધું તમે આ ન્યાય કરજો, હું આને ઓનલાઈન કરું છું. આ લોકો ઓનલાઈન ન કરે, બસ તમે જ એના મગજમાં એવું ઉતાર્યું કે ઓનલાઈન લીધા પૈસા, એટલા માટે આપણો કે મેં આરબીઆઈમાં અરજી કરી અને આ લોકોના કાયદેસર એજન્સીમાંથી કાર્ડ બાર્ડ બધું સસ્પેન્ડ કરી દીધા. બરાબર. અને પછી આ ભાઈની કંઈ ગાડીમાં ને એમાં કંઈક પ્રોબ્લેમો, 2 ગાડીના એન્જિન બેસી ગયા ને બધી આ ભાઈને બધી તકલીફ થઈ માડી. હા બસ. હા, એ ગાડી બગડી, ગાડીને ખર્ચો આવ્યો, છોકરો બીમાર થઈને ખર્ચો આવ્યો, માતાજીની ભૂલ થઈ ગઈ ને જેમને પૈસા પાછા લીધા. હવે 15,000 લીધા છે, 15,000 પાછા લીધા. એ બધું થયું એટલે તમને ખબર પડી કે આ રીતનું હશે. હા, માતાજી પાછા લીધા, આપી દીધા. 320 હતી, પછી રિપોર્ટ કર્યા માતાજીની અગરબત્તીને કંઈ તે 170 આવ્યું. બરાબર. તમે પણ ગાડી ખેંચવામાં એમની જોડે જ હતા? આ જેવી વાત છે વાપરી કોઈ. આ ભાઈની ગાડીના હપ્તા બાકી હતા, આ ભાઈએ સીઝરો ગાડી પકડવા આવે, ગાડી પકડી અને કંઈક હપ્તા ભરી દેવાના હતા તો એક્સ્ટ્રા 15,000 લીધા હતા. આપણે કીધું ખોટા છે પૈસા,
તો કે ના 15,000 થાય જ. તો આણે એવું કીધું કે મારી ખુખાર મેરડી જોશે હવે જે છે. બસ મારી માએ ન્યાય કર્યો. એ પૈસા લઈને જ્યાં એટલે એમની ગાડીને એન્જિને બગડ્યા, એન્જિને બી આવી ગયા, છોકરી બીમાર, છોકરો બીમાર પડ્યો અને એમને નોકરીથી કાઢી મૂક્યા. એટલે આજ માફી માંગવા આવ્યા. હા, મેં એમને કીધું તું મારે પૈસાની જરૂર નથી, તમે મારી મા પાસે જઈને માફી માગો, બસ પછી મારે સમાધાન. મેં કીધું, એ મને કે કાકા મને લેખિતમાં આપો. મેં કે લેખિતમાં મારી મા આપશે, મારી મા પાસે રજા લઈ લ્યો, પછી હું આવીને કહી દઈશ. તમારી નોકરીનો મારો વાંધો નથી, પણ હવે મેં કીધું માની સામે તમને એવું કહીશ કે આવી રીતે કોઈને ખોટી રીતે ન હેરાન કરતા, કારણ કે અમે ફેમિલીમાં હતા, અમને 1.5 થી 2 કલાક અહીં રહ્યા, ત્યાં એમને આ લોકો હેરાન કર્યા. ખોટી રીતે હેરાન ના કરતા, અમે મેરડી વાળા છીએ. હા બસ માં પુકાર મેલડી અમારી માં છે, અમારા ગુરુ માતા છે. મેં માને કીધું તું માં ન્યાય કરી આવો, માયા ન્યાય કરી આવો. આ લોકોની ખબર પડી ગઈ કે ભાઈ આ ભાઈને મેં કીધું તું, આ ભાઈ બધી એમની ગાડીઓમાં મેલડીમાંના ફોટા છે અત્યારે હાલમાં, પણ તોય છતાં એમને ભૂલ કરી. મને કે હું મેલડીમાંનો ભગત છું, જે હોય પૈસા ભરી દો. મેં કાંઈ વાંધો નહીં, ભરી દો, મારી માં આવીને લઈ લે. બરાબર. રામ રામ માળી. જો એક વાત કહું, કોઈનું અપમાન નહીં કરતી હું. એમણે જે ભૂલ કરી એ કબૂલ છે, માફી માગી, એટલે એથી જ મારી માફી મળી જ જાય. મેં માફ કરી જ દીધા. મારો તો તારા પર નિર્ભર હોય. એમણે મારો ગુનો નહીં કર્યો, ગુનો વ્યક્તિનો કરે. તું રાજી, તું મેરડી રાજી. મારી મા પાસે મેં એને એ કીધું હતું, મારી મા પાસે આવીને ગાયોને ચારો નાખવાનો, કબૂતર ને ચણ, એ 2 વસ્તુ કરવા. અત્યારે 5100 રૂપિયા ગાયોના એ અહીંયા ચારો નાખવા માટે મૂકવાના છે, અને 30 કિલો જુવાર લાવ્યા. બસ મારે આ જ એમનું હતું. મેં કીધું મારી મા પાસે જઈને તમે માફી માગી લ્યો. બરાબર. આપણે ગાયોના ચારા માટે મૂકવાના છે, એમને કીધું હતું. મારી મા પાસે તમારે બીજું આ કાંઈ નથી કરવાનું. બસ એટલે આમાં પાછા હપ્તા ના ભરે એવા પાછા એ ના કરતા. હા, આ તો લીગલી હતું. હા લીગલી ભર્યા ને પછી વધના લીધા, એટલે પછી તમે હપ્તા સાધન લઈને કે હપ્તા ના ભરો મારી ખુખાર મેરડી જોઈ લેશે, તેવી રીત નહીં આવે. ખુખાર મેરડી બાઇક લીધી હોય તો હપ્તા ભરવા પડે. આ એક પરચા નહીં, આવા અઢળક પરચા છે મારા. પોલીસ વાળા 500 રૂપિયા વધારે લીધા હોય ને આમ થાય, અને જો જીવ ભરી જાય ને તો 20 કિલોમીટર પછી લાઈવ પાછળ લાઈન આલુ લે ભૈયા, એવાય પરચા છે. પણ પછી તમે એના માટે મતલબ એવું થોડી કે લાયસન્સ વગર ફરવાનું. આજ મારો દીકરો ગાડી લઈને જતો, લાયસન્સ ના હોય તો એને દંડ થાય, અને હું છું ભર લાયસન્સ વગર નીકળ્યો છું ભર. પછી એમ ના કે ખુખાર મેરડી વાળો છું એટલે મારા લાયસન્સ ના જોઈએ. નહીં, નિયમ તો પાડવા જ પડે. દેવ નિયમથી જ કામ કરે, પણ આ નિયમ વિરુદ્ધ કામ કર્યું એટલે થોડો પરચો મળ્યો. પણ એ તે એમનું સારું થવાનું હશે, અને એમની માતાઓ અહીં લાવવાની હશે ને, તારા રચાવ્યું. અને માં તમે કરે કે 300 ડાયાબિટીસ 320 માંથી 12 દિવસમાં 170 કરી દીધી. મેં એને કીધું, મારી માં કીધું હવે રિપોર્ટ કરાવજો, 92 95 ન કરી દે. મેં કીધું મને કહેજો, મેં તમારા નામથી વટથી બોલ્યો છે. કીધું ભાઈ તમને બરાબર. મેં કીધું મારી માં તમને આ વખતે 100 ની અંદર 95 92 કરી દેશે. મેં એવું કીધું. ગમે તે બોને અહીં આયા, આ મારી કૃપા છે. અહીં કોણ એક જેને હું બોલાવું, સમજ્યા? ભલે રામ માફી માગી લ્યો છે. મારું નામ સુધનસિંહ નટુભાઈ સોલંકી, ગામ મોડે, તાલુકો નડિયાદ, માળી. રામ પહેલા તો માળી. હું પણ એક સેવક છું. મોસાણી મેરડીના બહુચર પૂજું છું. મંદિરે પાઠ ચાલુ હતો, પાઠ પતાવીને ઘેર આવ્યો તો આ બેનો દુખાવો પડ્યો તો મારો ભત્રીજાનું બૈરું છે, તો મારા છોકરાનું બૈરું જેવું રાખું છું. તો દુખાવો પડ્યો તો બેન મારે તારો વિડીયો જોવો, આ વિડીયો જોવું બરાબર માધ્યમથી. તો છોકરાના નામકરણના જ વિડીયો ચાલુ હતા, અને પછી એ વિડીયો જોતો તો થોડી અંતરમાં મને માનતા લાગી કે તું મને છોકરો મળી આવીશ તો હું પારે લઈને આવીશ. તો મળી લઈને આવ્યો, અને સવારમાં 6 વાગે તો માટે તમે સાક્ષાત કાળી ચુંદડી આવીને મને ઉઠાડી ગયા છે. કાળી ચુંદડી ઓઢેલી છે, વ્હાઈટ પેન્ટ છે, હું જોવાનું મને ઉઠાડી ગયા છે. હજુ તું હુઈ રહ્યો કે મારી? તો હું દંગો થઈ જાઉં. બહુચરના રોમ મારી, બહુચરના રોમ. રામ રામ રામ. હા મારી રામ. બરોબર. બુવાજી જો હા મારી માં બહુ મને તમારો વગર નહીં ચાલતું. બસ નોકરી વગર ચાલે, પણ તમારો વગર નહીં ચાલતું. મારી ભક્તિ જોઈએ, શું બોલે છે? ખાલી ત્રીજા રવિવારમાં તમે મારો ભેટો કરાય. માં તારો આભારમાં ખૂબ ખૂબ આભાર. માં રામ માળી, રામ માળી. આ ત્રીજો જ રવિવાર માળી, હો ત્રીજો જ રવિવાર. એને શબ્દ શું વાપર્યો? માળી તમારા વગર મને નહીં ચાલતું. માળી નોકરી જાઉં તો તારા જ વિડીયો જોઉં. ફોન એલાઉડ નહીં છતાં હું તારા વિડીયો જોઉં. માળી
તો હું તમારથી ક્યાંય છેટી નહીં માં મને તમારા વગર નહીં ચાલતું. ધન્ય થઈ જાવ મારી, હું ધન્ય થઈ જાવ માં. હું મારે ગુરુ માતા તો ને માનું છું માં. મારા ગુરુ કે પહેલા મેં સંકલ્પ કર્યો કે મને કોઈ મારા ગુરુ મળશે. મને આ ગુરુ મળી ગયો. મને મારા ગુરુ વગર ચાલે નહીં. મારું આ બાકીનું જીવન મારી તરાસ પગમાં મારા. બસ આટલું જ. ભલે રામ રામ મારી ખૂબ રામ છે. ધન્ય ધન્ય. મારી બે માનતા હતી અને એક નામકરણ માટે આયામાં માનતા પૂરી થઈ એટલે મારી એક ચુંદડીની માનતા હતી અને એક પેડાની માનતા હતી. દવાખાને પહેલા ગયા એટલે એમ કે બીપી લો થઈ જશે કાં તો 24 કલાકમાં ખેંચ આવશે. ડૉક્ટરે કોઈ ગેરંટી નહોતો લેતો પણ માતાની માનતા માની તો તરત જ હું બીજા દવાખાને જાય તો કશું ના કરવું પડ્યું, તરત જ કામ થઈ ગયું. ડિલિવરી ટાઈમે તમે હોસ્પિટલ લઈ ગયા તો ડોક્ટરે એવું કીધું કે બીપી લો છે એના કારણે એમને ખેંચ આવશે એમ. હા, અને આની કોઈ ગેરંટી હું ના લઉં કે બરોબર, એટલે બચે કે નહીં એવી કોઈ ગેરંટી ડોક્ટર હા. લેવા માટે તૈયાર નતા. પછી અમે બીજા દવાખાને ગયા ને તો ત્યાં કશું જ ના કીધું. મોનતા મોની પછી બીજા દવાખાને ગયા ને તો ત્યાં કશું જ ના કીધું અને તરત જ અડધા કલાકમાં ડિલિવરી થઈ બરોબર, ગઈ. એટલે પહેલા જે દવાખાને ગયા ત્યાં